મીરાબાઈને ખબર પડી એટલે પડકારો કરવો પડ્યો, નકર ન કરવો પડે કે હવે જોજે બાપજી મારું ચીત આડાવડો ન ભટકે. ભજનીક તમે જોજો, વધારે પડતા ભજનીક છે એ આખું બીસીને ગાય છે, એને શબ્દ ઉપર પ્રેમ છે. ઘણા કે રાગ હારો નથી ને આ હારું નથી, હાથ પેઢીઓ વયો જાય તો એક ભજનીક નો થાય. બાકી દારૂડિયા જુગારિયા ને આ બધા તો એમને બધા મોકલો એટલે થઈ જાય. આના રિયાઝ કરવા પડે ભાઈ. આ ભજન તમે હું માનો છો યાર? 80 90 કિલોમીટર ઘરના પેટ્રોલ બારી જાય, આનો નશો એવો ગાંડો નશો છે. આવો ગાંડો નશો છે ભજન નો. એક વાર તમને જિંદગીમાં જો એમ કહેવાય છે કે નશો લાગી ગયો, દુનિયાનું એક દુઃખ છે ને અસર ન કરે તમારી માથે, માન કે અપમાન એની માથે અસર ન કરે ભલામણ. અને ગમે એટલો લાખનો ઢગલો હોય ને તો ભજનાની ખખેરી વયો જાય. આ તાકાત છે ભજનની. અને આયા આખો ડાયરો એમ કહેવાય છે કે હાલક ડોલ બેઠો છે અને મીરાબાઈએ મનમાં પ્રભુને પ્રાર્થના કરી છે. એક બાજુ ભજન ચાલુ છે, હે કનૈયા હવે રખી લે હુલાદ એકે મન ઉસાડ રુદિય બધારજે રી ઓહમી છે તારી વાત. હવે થોડીક હોઈલી કરજે હામળા. એક ભજન, બીજું ભજન, ત્રીજું ભજન અને ચોથા ભજન ની બરાબર એમ કહેવાય છે કે જોહર ઠપકારી અને ભજન ધીરું એમ કહેવાય છે કે વેરાગ છે મને અને તમને. આપણે શમશાનમાં જાય એટલે આપણે ખબર છે અંદરથી જોઈત પ્રગટે વેરાગની. બધા એમ કે આપણે મરી જાવું કાલે સવારે, આ તો માયા બધી પીડી રહે. એ ક્યાં હોતી? ઓલો હળગે નહીં ત્યાં હોતી. ઓલો હળગી ગયો એટલે આપણું બીજું જે કઈ વાતું હતી હળગાવી બધા બહાર નીકળ્યા એટલે હતા એવા લેવા. હા, હળગે નહીં ત્યાં સુધી જે વેરાગ છે. પણ ભજનનો જે વેરાગ છે એ એકવાર લાગી જાય પછી જિંદગીમાં કોઈની જોઈ ઓલાતી નથી ભલા માણસ. આ તાકાત છે. કોકની કા વાત કરું છું એના માટે તમારે અખતરો કરવો હોય તો કરી લેજો. સાચા જે ભજન કરતો હોય એની વાત કરું છું. સાચી રીતે ભજન સાંભળતો એની વાત છે અને સાચી રીતે ભજન ગાતો એની વાત છે. ડોક્ટર એમ કહી દે કે આને 105 ડિગ્રી તાવ છે અને આને 12 કલાક સિવાય તાવ ન ઉતરે, ચારણ તરીકે મારો દાવો છે. એ ભજન સાંભળતો હોય કે એ ભજન ગાતો હોય, આ બે માંથી એક હોય, એ શબ્દનો પ્રેમી જીવ હોય અને એની પાસે કોઈ ભજનાનંદી જીવ જાય અને એને એક ને બીજું ભજન સંભળાવે, તાવ ન ઉતરી જાય તો ચારણ મટી જાવ ભલામણ. આ તાકાત છે. આમાં મજા નથી ગોતવાની, આ ભજનમાં તો આનંદ ભર્યો છે અને ઈ ખચોખચ ભર્યો છે. આટલા જો રાજાઓ રાજપાટ મૂકી અને જો આ ભજનમાં વયા ગયા હોય, હવે આ દુનિયા ભજન હું સમજે પુનાભાઈ ખબર છે? હા, ઢીંચાક નથી. આ કોઈના બાપની જાગીર નથી. આ તો નાભીમાંથી ઉપડે ને ઈ ઓછે આવે ને તો લાગે. અને ભજનની તો એવડી તાકાત છે. બે ભાઈને 10 વીઘા વાડીનો વાંધો હોય, ઈ 10 વીઘા વાડી 1 કરોડ રૂપિયાની થાય અટાણની સંપત્તિ પ્રમાણે. પણ ખરેખર ઈ ભજનમાં બે ભાઈ આવ્યા હોય તો, રઘુરામ બાપુને હારું લગાડવા આવ્યા હોય તો નહીં, માણામાં દેખાવ કરવા આવ્યા હોય તો નહીં, હા ફેમસ થવા આવ્યા તો નહીં, પણ ખરેખર જો ભજન સાંભળવા આવ્યા હોય, એક ભાઈ આ જાપેથી આવે, બીજો ભાઈ આ જાપેથી આવે અને બે ભેળા થઈને અહીંયા બેહે અને એક આખા ભજનની ક્યાં વાત કરો છો? ખાલી એક સાખી જો એને અડી જાય ને તો આ જાપેથી ખંભે મથું નાખી નીકળે અને બહાર નીકળીને કહી દે કે 10 વીઘા નહીં, તું ઝીણકો છો, હવે તારે જોઈ ધૂન ભાગ તારો. નારી છે નાણે હાપજે, પુત્ર શરીરા